નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિશે. છેલ્લા ઘણા દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આમ તો ઇઝરાયલ અને અમેરિકા એ બંનેની લડાઈ ઈરાન સામે છે. અમેરિકાનો તમે જુઓ તો સીધી રીતે એમનો કોઈ ઈરાન સાથે ઝઘડો નથી, પરંતુ ઇઝરાયલના હિસાબે ઇઝરાયલ એનું મિત્ર રાષ્ટ્ર છે અને એટલા માટે થઈ અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ઝઘડાની અંદર અમેરિકા ખાબક્યું. એટલે અમેરિકાને બધા શસ્ત્રો આ બધું પૂરું પાડે છે. જેમ યુક્રેનમાં આપતું હતું એમ અહીંયા પણ આપે છે. અમેરિકાની આ નીતિ રહી છે, બે દેશ વચ્ચે લડાવો અને પોતાના હથિયારો વેચો. અમેરિકા હંમેશા પારકી ભૂમિ પરથી યુદ્ધ લડવા ટેવાયેલું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે લગભગ અરબ દેશો એટલે કે ખાડી દેશો જેને આપણે કહીએ છીએ, સાઉદી અરેબિયા છે, દુબઈ છે, કુવૈત છે, આ બધા જે દેશો છે એ બધા પણ યુદ્ધની અંદર થોડા ઘણા અંશે બધાને કંઈક ને કંઈક રંગ લાગ્યો જ છે. કારણ કે આ જે ખાડી દેશો છે, 15 જેટલા જે ખાડીના દેશો જે કહેવાય છે, કુવૈતને, અરબ અમીરાત, સાઉદી અરેબિયા, દુબઈ, આ બધા જે છે તે અમેરિકાએ પોતાના સૈન્યના થાણા નાખ્યા છે. એટલે ઇઝરાયલે એમ કહ્યું કે અમેરિકા મારો દુશ્મન છે ને તમે એને જો સૈન્યના થાણા નાખ્યા છે તો અમે એ થાણા ઉપર હુમલો કરીશું. એ બેઝ ઉપર, સૈન્ય બેઝ જેને કહેવાય છે, બેઝ એટલે કેમ્પ, જ્યાં અમેરિકાના હથિયારો હોય, એના સૈનિકો હોય, એના દારૂગોળો હોય, એની મિસાઇલ હોય, ત્યાં અમે હુમલો કરીશું. તો તમે એવું એમ નહીં માનતા કે અમે તમારા દેશ ઉપર હુમલો કર્યો છે. કાં તમે અમેરિકાને ના પાડી દો અને કાં પછી અમારા હુમલા માટે તમે તૈયાર રહો. પરિસ્થિતિ આજે એવી છે, આજે જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે, કે અમેરિકા મહાસત્તા હોવા છતાં સાહેબ હવે એ હાંફી ગયું છે અને એના ગળાનું હાડકું જે બની ગયું છે ઇઝરાયલ, હવે આ યુદ્ધમાંથી એને માનપૂર્વક કેમ બહાર નીકળવું એ માટે ટ્રમ્પ વિચારી રહ્યા છે. કારણ કે ઈરાન કાંઈ જેવું તેવું નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખની હત્યા પછી, એટલે કે યુદ્ધમાં એ શહીદ થઈ ગયા પછી એમના દીકરા મોતેજા ખામનેઈ જે છે એમને આ બધું સુકાન સંભાળ્યું છે. પરંતુ ઈરાન બિલકુલ નમતું જોખવા તૈયાર નથી. ઈરાન તો કહે છે કે ભાઈ અમે તો લોહીના છેલ્લા બુંદ સુધી અમેરિકા સામે લડી લઈશું. અમારી પાસે ઘણો બધો દારૂગોળો છે, ઘણા બધા શસ્ત્રો છે. આમ જુઓ તો અમેરિકાની સામે ઈરાન એક વામનું રાષ્ટ્ર કહેવાય, પરંતુ એની હિંમત, ત્યાંના લોકોનો રાષ્ટ્રપ્રેમ અને ત્યાંના નેતાઓની ખુમારી જે મર્દાનગી છે એનાથી અમેરિકાને પણ એને પરસેવો લાવી દીધો. અત્યારે ત્રીજું વિશ્વયુદ્ધના બરાબર ભણકારા વાગી રહ્યા છે, કારણ કે લગભગ 15 દેશો લડી રહ્યા છે. રશિયા અને યુક્રેનને આપણે સામેલ કરીએ તો પણ પરિસ્થિતિ આજે એવી છે કે ગેસની બધે અછત થઈ ગઈ છે, પેટ્રોલ મોંઘું થઈ ગયું છે, ક્રૂડ મોંઘું થઈ ગયું છે. જે કાચું ઓઇલ, કાચું તેલ જે આપણે અરબ અમીરાતમાંથી આવે છે, ખાડીના દેશોમાંથી આવે છે, એ આવવાનો જે રસ્તો છે એ રસ્તો ઈરાને બંધ કરી દીધો છે અને પરિણામે ભારત સહિત વિશ્વના ઘણા બધા દેશોમાં અત્યારે પેટ્રોલની અને ગેસની એક ભયંકર અછત ઊભી થઈ છે. આપણા દેશમાં પણ ગેસના બાટલા દીઠ 60 રૂપિયાનો વધારો કર્યા પછી આજે ઘણા શહેરોમાં ગેસની બાટલાની ડિલિવરી માટે થઈને, રિફિલ માટે થઈને લાંબી કતારો જોવા મળે છે. લોકોને પણ એક અપીલ છે કે આવી જ્યારે અછત સર્જાય ત્યારે અફવા છે એ વધુ કામ કરતી હોય છે. આપણા દેશમાં હજી ઘણા દિવસ સુધી ચાલે એટલો પુરવઠો છે. તમે જો વધારે સંગ્રહ કરશો, જ્યાં 1 રિફિલની જરૂર હોય ત્યાં તમે 2 રિફિલ રહેશો, જ્યાં 5 લીટર પેટ્રોલની જરૂર હોય ત્યાં તમે 10 લીટર પેટ્રોલ પુરાવશો, તો પરિસ્થિતિ એવી છે કે બહુ નજીકના દિવસોની અંદર આ બધો પુરવઠો ખતમ થઈ જશે અને જેને જરૂરિયાત છે એને સાહેબ બહુ કાળા બજારના મોંઘા ભાવે આ બધું ખરીદવું પડશે અને આખરે એ બધું નુકસાન તો આપણા દેશને છે, દેશ બાંધવોને છે. યુદ્ધ જેવી સ્થિતિમાં ભલે આપણે સીધી રીતથી યુદ્ધ લડતા નથી, પરંતુ આ પણ એક યુદ્ધનો પ્રકાર છે કે જ્યારે વિશ્વમાં યુદ્ધનો માહોલ હોય અને તમારે ત્યાં કોઈ ચીજ વસ્તુની અછત સર્જાય તો એક નાગરિક તરીકે આપણે જેટલી જરૂર હોય એટલું જ આપણે ખરીદવું જોઈએ. ઝાઝું ખરીદીને અછત ઊભી કરીને કોઈ વસ્તુના ભાવ વધારવા ન જોઈએ. એક નાગરિક તરીકે આપણું પણ આ એક કર્તવ્ય છે અને એટલે જ વિશ્વ જ્યારે ત્રીજા યુદ્ધના બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે
આપણી આમાં સીધી કોઈ ભૂમિકા નથી. આમ છતાં આવતીકાલે પરિસ્થિતિ વધુ બગડે, બીજા દેશો યુદ્ધની અંદર જોડાય અને ગેસ કે પેટ્રોલની અછત સર્જાય, ત્યારે સરકાર જે ગાઈડલાઈન નક્કી કરે, સરકાર જે એક રૂપરેખા તૈયાર કરે નાગરિકો માટેની, એ ગાઈડલાઈનનું આપણે બરાબર પાલન કરવું જોઈએ. તો જ આપણે એક સાચા દેશવાસી તરીકે, એક નાગરિક તરીકે આપણે આપણી ફરજ છે એ ફરજ બજાવી કહેવાય. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.